હવે જો ભગવાન કેટલો દયાળુ છે તો તમે જુઓ, એક ઉંમર થાય એટલે કાન સાહેબ આપણા કાઢે. એ શું કરવા ખબર છે? વ્યાયામ કરવા નહીં. આ કાન જીના જાય ને એને બહુ વ્યાયામ પડે. મારી જ વાત કરતા છે, નથી કરતા તારી લોહી પીવું મેલને. કાન જ્યાં છે સાહેબ, તો હવે એ બધું સાંભળ્યા કરતા સાહેબ અંદરનું સાંભળવા માંડો. દુનિયાનું બહુ સાંભળ્યું, હવે અંદરનું સાંભળો. અવિનાશી તારી હારે વાતું કરવા બેઠો છે ને તું ચા ફરે છે. એ તમે જોજો રે, એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? એ તમે જોજો રે, એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? નહીં એને તત્વ અને નહીં એને તાર, નહીં એને તાર. એ વચન માંથી વચન બોલે, એ વચન માંથી વચન બોલે, બહુ કરે રણકાર. તમે જોજો રે, એ આમાં જંત્રીનો વગાડનારો કોણ છે? એ આમાં જંત્રીનો વગાડનારો કોણ છે? હવે અલ્યા અંદરનું સાંભળ. કાન કાઢ્યા ભગવાને, શું એને અવાજ આવે તમારા કાન કાઢવા? હવે અંદરનું સાંભળ એમ કીધું. પછી તમે જુઓ, તમે તમારી હારે કોઈ વાતું નથી કરતું સાહેબ, તો શું નકરા લઈ મંડ્યા અત્યારે વાતું કરવા? હવે સાહેબ વાતું કરો તો અંદર વાળાની હારે કરો ને, એને વાત કરો ને કે આવો ને વેલાયા પણ એ વાલમ કરીએ વાતું રે, આવો ને અલબેલા આપણ વાલમ કરીએ વાતું રે. તમને જોયા વિના જગ જીવન અંદર સુખ નથી થાતું રે. આવો ને અલબેલાયા પણ હવે વાલમ કરીએ વાતું રે. હોશ ગણી એ મળવાને મોરારી રે. આવો ને હવે આળસ મેલી, આવો ને હવે આળસ મેલી, શું કહીએ હવે હજુ રે. આવો ને અલબેલા હવે બીજે મારું મન નવ માને. તમ સાથે સાધુ રે, બીજે મારું મન નવ માને. તમ સાથે સાચું રે. એ અંતરની જાણે અવિનાશી, એ અંતરની જાણે અવિનાશી. શું કહીએ હવે હજુ રે. આવો રે અલબેલા વાલમ કહીએ વાતું રે. તમને જોયા વિના જગ જીવન અંતર સુખ નથી થાતું રે. આવો ને અલબેલા અવગુણ મારા ચિત્ત ન વધારજો, જોજો બિરજ તમારું રે. અવગુણ મારા એ જોજો બિરજ તમારું રે. બ્રહ્માનંદ કહે બદન દેખાડો, ઓ બ્રહ્મ
હોય ને સાહેબ, કઈ વાંધો, કોઈ નથી બોલતું, એની સામે બેહીને બોલ, હે હે કનૈયા, હે છેલ્લી વેળા મને લેવા તું આવજો, હે કનૈયા એવું કરી દે કે મારા સ્નેહના બધા પાસ તોડી નાખ, મારા સ્નેહના પાસ બધે બંધાયેલા છે, ક્યાંક મારા પિયર પક્ષમાં બંધાયેલા છે, ક્યાંક સસુર પક્ષમાં બંધાયેલા છે, ક્યાંક પુત્ર પરિવારમાં બંધાયેલા છે, એ બધા પાસને તોડી નાખ મારી માં કુંતા છે. મારે હવે ના તો તારી આને કનૈયા, ગોપીઓ કૃષ્ણ નતા સાહેબ આમ સીધા તો, પણ છતાંય ગોપીઓ કૃષ્ણની હારે વાત, તો મારે તમને એ કહેવું છે સાહેબ કે એક પેલું, અને એક વસ્તુ કહું સાહેબ, ઘણી વાર સાહેબ ઈશ્વર તમારા ઉપર રીઝી ગયો હોય ત્યારે તમારા ઘરના જેના તરફ તમને અતિ પેલું હોય એ જ લોકો સાહેબ, એનું કારણ તમારી સાથે બીજું છે એવું નહીં સાહેબ, પણ તમને ક્યાંક ને ક્યાંક ઈ રામ સાથે જોડવા માંગે. ભરત કૈકેયીની પાસે ન રહે એટલે કૈકેયી ભરતને નથી ગમતા એવું નથી સાહેબ, પણ ભરતને એમ હતું કે મારી માની પાસે હું વધારે રહીશ તો મારી માં ક્યાંક મારા મોહમાં ન પડી જાય અને રામથી છેટી ના જતી રહે. કૈકેયીને રામ તરફની જે પ્રીતિ હતી એ દઢ કરાવવા મોસાળમાં ભરત છે. તમને કહું, બધા લાડ વધારે લડાવે ને પછી એમાં મોહ પેદા થાય. હા, છોકરા રમાડવામાં સાહેબ આ ભમતો થઈ જાય 84 લક્ષીઓની માં. સંતોની વંદના કરતા તુલસીએ આ માંગ્યું. અને એક વસ્તુ કહું સાહેબ, હા, મને એક ભાઈ એક પ્રશ્ન કરેલો કે આ સાધુ સંતોની હારે રહેવાથી ફાયદો શું? હું તમને પૂછું, હાલો, આમ દેખીતી રીતે કઈ ફાયદો લાગે? આ હમણાં અમે તમારે અહીંયા આવ્યું, કવર દેવું પડશે, બોલો, દેખી રીતે કઈ ફાયદો લાગે? બોલો ને, બંગલા, બોલો બંગલા, લાગે છે કશું ફાયદો? એમ નહીં, આમ હાથે હાથું કહેજો, લાગે છે કશું ફાયદો? હા, ડાયરેક્ટ ત્યાં આગળ જોડે છે એમ ને? બહુ સરસ. કે આમ સામાન્ય રીતે આમ તમારા વ્યવહાર જગતમાં જોવો તો તમારી દુકાને ચલાવીએ કશું નહીં, હે તારે આમ ખેતરમાં તમને મદદ કરવા આવવાના કઈ નહીં. દેખીતી રીતે આમ તમે વ્યવહાર જગતમાં જુઓ તમને એમ લાગે છે કે આ સંતોની તો શું છે, ફાયદો શું? હવે એક વાત તમને કહું, મને ફાયદાની બહુ ખબર નથી સાહેબ, પણ એક વસ્તુ કહું, આ કલિકાળ છે, અહીં કોઈક માણા ફાયદો ના કરાવે તો વાંધો નહીં, પણ નુકસાન ના કરી જાય જોવાય. એટલે સંતની હારે સાધુની હારે જોડાવામાં ફાયદો શું એ મને ખબર નથી, પણ નુકસાન 100% નથી, નુકસાન નથી એની હારે જોડાવો. પણ કોની હારે? સંતની હારે. અત્યારે સંતમાં કેટેગરીઓ આવી છે બરાબર. વ્યાપારી, આવ્યું, તમે શું કરો એવા વ્યાપાર. સંત હશે ને સાહેબ, કયો વ્યાપાર કરાવે ખબર છે? કર્મન ભજન નો વેપારજી, ભજન નો ધણી તારા નામ નો આધાર કરી લેને, ભજન નો વેપાર, કર્મન ભજન નો વેપાર. એક વસ્તુ સાહેબ, રામ નામ નો વેપાર તમે કરો એમાં લાભે હવાયા, કોઈ દાડો ખોટ જ નહીં.
ભાવ. સંત વંદના કર્યા પછી તુલસી ખલ લોકોની પણ વંદના કરે છો. અને આપણે પગે લાગીએ એમ નહીં. અને આમે સાહેબ તમને કહું, ક્યાંક આવું કંઈક હોય ને સાહેબ, તમે જોજો ગામ હોય ને અહીંયા, દરેક ગામ હોય અહીંયા શું હોય, કંઈક હોય એવું કે છે ને, શું હોય? હે એટલે બોલો મને નથી આવડતું એટલે તમને પૂછું. હે ગામ હોય અહીંયા, પણ ઉકરડું તો આમ તો સારી વસ્તુ છે ને સાહેબ. સજ્જન વ્યક્તિ એ છે સાહેબ કે ઉકરડાનો ઉપયોગ કરતા શીખી લે. સજ્જન સાહેબ, સજ્જનની આ નિશાની સાહેબ. ઉકેડો ઉકેડો એમ નહીં, પણ એ ઉકેડાનું ખાતર બનાવે સાહેબ. ની ખાતર ખેતરમાં નાખીને હારો પાક લે, એનું નામ સજ્જન છે. પણ આપણે આમ એવું કહીએ કે આવું બધું હોય. અને એટલે સાહેબ આપણે ત્યાં એવો નિયમ રહ્યો, તમે જુઓ કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો પહેલા કોને બેહાડીએ? બોલો ને, ગણપતિ બેહાડીએ. પણ એની હારે હારે સાહેબ એક બીજું બેહાડીએ લગ્નમાં. એનું નામ શું? ઉકેડી. બેનો જાય કે આને બેહાડી દો, આ નડે નહીં. એમ સાહેબ કોઈ સારું કામ કરવું હોય ને તારે આવું કોક હોય ને સાહેબ, એને 10 રૂપિયાની ખુરશી લાવીને સ્ટેજ ઉપર બેહાડી દેવાય. આ સમજાણું? કોઈ પણ પ્રસંગ હોય સાહેબ, હવે ઈ માણસ તમે સૂટો મેલો ને એટલે ઈ 5 જણને પાછો એના કરતા 10 રૂપિયાની ખુરશી, અને એને કહે આવો તમે નીચે ના શોભો. કારણ કે તમે નીચે રહેશો એમાં તમે બધું અશોભનીય કરી નાખશો. એને બદલે તમારી શોભા અહીં છે અને અમારી એ સલામતી તમે અહીં બેહો એમાં છે. એમ કરી અને 10 રૂપિયાની ખુરશી, મૂળ તો ભાડું એટલું જ થાય ને, અને 10 રૂપિયાની ખુરશીમાં સ્ટેજ ઉપર બેહારવો. હજર બંબ સાહેબ વચ્ચે પાછો, ના આમ ઉતરીએ કે ના આમ ઉતરીએ કે સાહેબ. પ્રોગ્રામ પતે ત્યાં સુધી ચોટેલો રાખો સાહેબ, પ્રોગ્રામ સફળ. પછી છૂટો મેકવો, હવે જાઓ. એટલે ક્યારેક ક્યારેક આ પણ કરી લેવું જોઈએ સાહેબ. તુલસીદાસજી મહારાજ કહે છે ખલ લોકોની વંદના કરી સાહેબ. આ ખલ લોકો કેવા સાહેબ? બીજાને હાનિ થાય ત્યારે એને હર્ષ થાય. એને લાભ થયો એવું નહીં જાય. એને લાભ થયો હોય રાજી થાય તો બરાબર, પણ કોકની હાનિ થાય એમાં એને રાજી. બોલો તમે જોજો, ઘણાને જીરું ના થાય એનો વાંધો નથી, પણ બીજાનું થાય તો દુઃખી થાય. અને બીજાને અહીંયા કાર્યો આને ભલે ને હામ કે હવે વાંધો નહીં, ભરતના ખેતરમાં હવે આવ્યો, આપણે વાંધો નહીં. બીજાનું સુખ જે સહેજ પણ જોઈ ના શકે સાહેબ, એનું નામ દુર્જન છે. અને તમને એક વાત કહું, તમે સાહેબ લગભગ આપણે આ બેઠા બધા હું તમારા ભેગો બીજાના સુખ નથી જોઈ શકતા. હા, આપણને સાહેબ કોઈના દુઃખ જોઈએ ને ત્યારે તો દુઃખમાં 2 આંસુ પાડી આવીએ, પણ સુખ કોઈનું જોઈને આપણે નાચી નથી શકતા. અને કોઈના દુઃખે દુઃખી થઈ જવું એ મોટી સાધના નથી. કોકના સુખ જોઈ અને સાહેબ 2 ઠુમકા મારી લેવા એ મોટી સાધના. ગાડી કોક લાવે, ભરતભાઈ ગાડી લાવે અને નરોત્તમ પેંડા વેચે તારે સાચું કહેવાય. ગાડીના તેને ખર્ચ્યા છે, પેંડાના તું ખર્ચ. તમે તો વેચો છો ને, એવું કરો છો ને બે? હા નહીં વેચ્યા છે કોઈ દાડો? હવે ભાઈ જો સાંભળો, તમે વેચો કે ના વેચો એની હારે મારે લેણા દેણા નથી, પણ અત્યારે ગરમીમાં આ કથા ચાલે છે. અને એટલે દરરોજ બપોરે સાહેબ કાં તો વરિયાળીનું શરબત, કાં તો એ બધું આવું બધું આપણે દેવાનું છે. પેલું હે શું કીધું? આઈસ્ક્રીમ તો ખરો જ, પણ આઈસ્ક્રીમની હારે પછી બીજું લચ્છી બચ્છી હારી લાગે અત્યારે, એ સારું લાગે. તો આજ બપોરે પાછું લાવજો કંઈ. કોણ લાવશે? આજ તો છે નહીં, પરમદાડાનું કરી નાખજો. કોણ કરી નાખશે પરમદાડાનું? હવે એમાં રાહ શું જોવાની હોય? પરમદાડા આટલા માણા ગયા, એટલું બધું છે ક્યાંય તમારે તૂટી જાય એવું છે. બોલો. હા, નરોત્તમભાઈ ઘેર ગયા છે, જગાભાઈ બેઠા એમ કે છે, પણ નરોત્તમભાઈ ઘેર. એટલે માણસ બધા દાડાનું કરવાનું છે. એમાં જગાભાઈ આજ કરે, પરમ દાડાનું પેલું કરે, પેલાનું પેલું કરે, એમ પતી જાય કે
લચ્છી હારા માણાને કહેજો કોકને કે હાલે લચ્છી હો, કોણ લાવશે લચ્છી? અને લચ્છી ઓલી સાસવાળી નહીં, પછી હરખી લાવવાની લચ્છી. એટલે હા, એમાં કઈ હરખું હોય. લચ્છીનો કાર્યક્રમ જે છે ને એ ભરતભાઈ ઉપર રાખજો. હા, એટલે હારું દહીંનું દાન કહેવાય. લ્યો આજ પાડી એમને. હવે કોણ કહેશે બોલો? હાલો બીજું કોણ કહેશે? એક દાડો તો એમનો થઈ ગયો, જી દાડે લાવે એ દાડે. એક દાડો હવે કહો, એક દાડો નરોત્તમભાઈનો, હવે એક દાડો જગાભાઈનો. એ તમે તો ભેગા છો, એમાં ના ચાલે. એ ભેગું કહેવાય, એમાં થોડું મેળ આવતું છે. 21 જણામાં શું આવે? 500 રૂપિયા ના આવે ભાઈ. હા, એટલે એ તો એવું ઈ ના ચાલે. નરોત્તમભાઈનું તમે નામ દીધું હતું ને, આ પાડીને, તો નરોત્તમભાઈ તમે આ માંગણી કરો. હા, જગાભાઈનું 3 દાડા તો થઈ ગયા, અને આજ ચોથો તો છે જ. હવે રહ્યા કેટલા દાડા પછી પાછળ? હા, હવે થઈ જશે, વાંધો નહીં. હે, બાબુ કાકાનું એક દાડો લ્યો. હા, બાબુ કાકા ઉપર આખા ગામને ભરોસો રાખે કે નામ બોલજો, વાંધો નહીં. એમ એ જ્યાં નહીં તો કે બોલજો નામ બાબુ કાકાનો. તારે હાલો ભાઈ, 1 2 3 ને 4 તો થઈ ગયા આપણે. મારતમૂર 9 દાડામાં આજ કરવાનું છે. આઈસ્ક્રીમ તો આજ છે. આજ તો શું છે? આઈસ્ક્રીમ. એક દાડો તમે સાહેબ એકાદું એવું નહીં, તમ તારે આમ જે તમને ફાવે અહીંયા. અને તમારે જો તમારે પાછું તમારે બધે દોડ નથી કરવાનું. હો, તમારે ખાલી રહોડે છોકરાઓ જે કામ કરે છે ને, અને બધું જે ટીમ કામ કરે, અહીંયા તમારે કહી દેવાનું મારે આ લાવવાનું છે, એ આવી જશે. તમારે તો મોરેલું પાકીટ હોય ને, એ પાકીટ, એ પાકીટમાંથી કાઢીને દઈ દેવાનું. એનાથી વધારે મહેનત તમારે નહીં કરવાની ભાઈ. પૈસાની મહેનત બે ત્યાંથી ફેર પડતો હશે, એટલે તમને મહેનત નહીં કરવા દેવાની. અને તમને સાહેબ એ તમે જે કર્યું હોય ને, એટલે તમારે ઠેઠ આવી અને તમને એ ગ્લાસ આપશે કે યજમાન શ્રી તમે આ લચ્છી પીવો. એટલી સગવડતા બોલો. તો બા ખલની વંદના તુલસી કરે દુર્જનોની. ત્યારે કહ્યું જેને બીજાનું સુખ જોઈને સાહેબ જલન થાય. તમે જો આપણા પાસે ના હોય તો વાંધો નથી, પણ બીજાની પાસે હોય તો એનું દુઃખ છે. કીમાં પડેલી માખી જેવા, ના ખાય ના ખાવા. પણ તુલસી આવા લોકોની વંદના કરે છે. તુલસીદાસજીએ સંત અને અસંતનો ભેદ બતાવ્યો. શું કીધું? કહેવું સંતન કેર શુભા, ભૂલેવું સંગત કરીએ નકાર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કહેવું સંતન કેર શુભા, ભૂલેવું સંગત કરીએ તુલસીદાસજી મહારાજ કહે છે, કોઈ આબાદ થાય તો એને વિષાદ થાય છે, પણ તુલસી કહે છે કે સંત એ છે સાહેબ કે આવા લોકોને પણ વંદન કરતા છે. આ એની સાધુતા છે, પેલાની અસાધુતા છે. તુલસીદાસજી કહે છે સંત અને અસંત આવો ભેદ બતાવ્યો, પણ કહે હું તો બધાને વંદન કરું છું, કારણ જડ ચેતન જગ જીવ જત શકલ રામમય જાની. બીજું કહ્યું સિય રામમય સબ જગ જાની, કરમ પ્રણામ જો જગ આખું જગત સીતારામમય સાહેબ દેખાય.
અને તુલસી કહે છે કે હું તો સંતોને અસંતને બધાને વંદન કરીને કહું છું કે મારા ઉપર કૃપા કરો, કે જેને કારણે હું રામ કથા જે અતિશય અપાર છે સાહેબ એને વર્ણવાનું સાહસ કરવું છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે કદાચ મારું આ સાહસ જોઈને સજ્જનો ક્ષમા કરશે, પણ ખલ લોકો જે છે એ તો મારી હાંસી કરશે. હવે એક કહી દઉં સાહેબ, ખલ એટલે શું? ખલ એટલે આમ કરવાનું એ ખલ. ખલ એટલે શું? ખલ એટલે દુર્જન વ્યક્તિ એવું આપણે કહીએ. ખલની વ્યાખ્યા શું ખબર તમને? ખલની ખાય અને લડે, આખો દાડો ખાય લડ્યા કરે, એનું નામ ખલ. આ એક વ્યાખ્યા. એનાથી ઉપર વ્યાખ્યા સાંભળજો. જેનું ખાય, હવે પૂરું તમે કરો, જેનું ખાય એની સામે જ લડે એનું નામ ખલ. હવે બોલો, હવે તમને દેખાઈ જાય કે નહીં આવું? હા, તમારે હવે આમ ગોતવા જવું હોય તો આમ જડી જાય કે નહીં? જેનું ખાય એની સામે જ લડે. આપણા ઘરમાં જ ચા પીવે, શીરો આપણા ઘેર ખાય ને પછી બડુકો થઈને આપણી સામે જ આવે. ઘણાને આપણી ફેક્ટરીઓ ના લઈ જવાય. ફેક્ટરીમાં બધું આમ દર્શન કરે, આપણને પૂછી લે કે માલ ક્યાંથી લાવો છો, માલ ક્યાં દો છો, બધું આખી ડાયરી તપાસી લે અને પછી હામે જ સાહેબ ફેક્ટરી કરે. એ જ ધંધો કરે. તુલસીદાસજી મહારાજ કહે છે કે એ લોકો મારી હાંસી કરશે કદાચ, તો પણ એમાં મારું હિત છે સાહેબ. જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણા દોષનો કોઈ પ્રચાર અને પ્રસાર કરે ને તો સાહેબ દુખી ના થવું. આપણે એવું વિચાર કરવો કે આ મફતનો આપણે સાહેબ કામ કરનારો રાખ્યો, કારણ કે સતત આપણને સાવધાન રાખશે સાહેબ. પેલો નોકર રાખ્યો હોય ને તો ઘરમાંથી એક વાર કચરો સાફ કરે, આ તો પગાર વગરનો નોકર સતત આપણો સાહેબ કચરો સાફ કરે રાખે. તુલસીદાસજી મહારાજ કહે છે કે આવો કોઈ હોય તો એની ઈર્ષા કરવી નહીં સાહેબ. પછી તુલસીએ કલિકાલના બધા જ કવિઓની વંદના કરી સાહેબ. જે થઈ ગયા, જે થવાના છે અને વર્તમાનમાં છે એ બધાની વંદના તુલસીએ કરી સાહેબ. હું પણ આપ સૌને અને એ બધાને વંદના કરીને પ્રાર્થના કરું કે મને પણ મારા ઉપર પણ એવી કૃપા કરો જેથી હું 9 દિવસ આ રામકથા ગાઈ શકું. પછી શારદાને, પછી સરિતાને, માતા પિતા ગુરુદેવને, ઉમાને બધાને વંદન કરીએ સાહેબ કે અમારા ઉપર તમે બધા કૃપા કરો સાહેબ. પછી તુલસીદાસજી મહારાજ સીતારામ ધામ પરિકરની વંદના કરે અને ત્યારે સૌથી પહેલા તુલસીએ વંદન કર્યા રાષ્ટ્રને. બંધવોયવધ પુરી અતિ પ્રાચી. શ્રી રામ જય રામ જય જય રામ. બંધવોયવધ પુરી અતિ પ્રાચી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય. અવધપુરીની વંદના કરી સાહેબ. પવિત્ર સરયુનો તટ છે. અવધની પ્રજાની વંદના કરી પછી જેને રામ અધિક પ્રિય છે. પછી તુલસીએ માતાઓની વંદનામાં સૌથી પહેલી વંદના કૌશલ્યા અંબાની કરી. બંદાવું કૌશલ્યા દિશી પ્રાચી. માં પૂર્વ સંસ્કૃતિનું પ્રતીક છે અને જેને ત્યાં આપણને રામચંદ્રની પ્રાપ્તિ થઈ જાય એટલે માં કૌશલ્યાની વંદના કરી. જેને રામ તરફ સત્ય પ્રેમ છે એવા અવધપતિની વંદના કરી. બંદાવું અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પર.
રામના પ્રેમમાં જેને પોતાનું તનુ તણખલાની જેમ છોડી દીધું છે એવા અવધપતિની વંદના કરી, પછી પરિજન સહિત જનક મહારાજની વંદના કરી, પ્રણવ હું પરિજન સહિત પીતે હું. અને ત્યાર પછી ભાઈઓની વંદનાના ક્રમમાં સૌથી પહેલી વંદના ભરતની કરી. મોટા તો રામ છે, પણ અવધમાં સાહેબ ભગવાન પણ છે અને સંત પણ છે. અવધમાં સાહેબ સંત ભરત છે, અને એટલે ભગવાન પહેલા સંતને અધિક લેખવા જોઈએ. ન્યાય સંતની વંદના છે. બીજું મોટો હોય ને જેઠ કહેવાય, શ્રેષ્ઠ કહેવા માટે ઉંમર ના જોવાય. એટલે ભરતની વંદના કરે છે. પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, જાસુ નેમ વ્રત જાય ન બરના. પ્રહલાદજીની વંદના કરી તુલસીએ કે આ રામચરણ રૂપી કમળનો ભમરો છે, લોભી ભમરો છે. ભમરો ભોગી હોય ને બદલે આ લોભી છે કે એક જ પુષ્પ ઉપર આખી જિંદગી બેઠો એ બેઠો, બીજા કોઈ પુષ્પ ઉપર ગયો. તુલસીદાસજી મહારાજ વંદના પ્રકરણમાં પહેલી વંદના ભરતની, પછી તુલસીદાસજી મહારાજ બીજી વંદનામાં કહે બંધ હું લસી મન પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખ દાતા. શત્રુઘ્નજી મહારાજની વંદના કરી. રિપુ સુદન પદ કમલ નમામી, સૂર સુશીલ ભરત અનુગામી. ભાઈઓની વંદનાના ક્રમમાં જ હનુમાનજી મહારાજની વંદના કરી. મહાવીરે બીન પ્રભુ હનુમાન, રામ જાસુ જશે આપ બખાના. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. ભાઈઓની વંદનાના ક્રમમાં હનુમાનજી મહારાજની વંદના કરી. કારણ કે પેલી સમડી જે છે સાહેબ, એ કઈ અંબાના હાથમાં રહેલો પ્રસાદ છે. એ પ્રસાદ સાહેબ અંજની માતાને પ્રાપ્ત થયો, અને એને કારણે તુમ મમ પ્રિય ભરત અને ભાઈઓની વંદનાના ક્રમમાં જ હનુમાનજી મહારાજની વંદના કરી. પછી સીતારામ ચરણના જે ઉપાસકો, રઘુપતિ ચરણ ઉપાસક જે, શૂર ખગ મૃગ શૂર નર અસુર સમે. રઘુપતિ ચરણના ઉપાસક એમાં સૌથી પહેલી વંદના થાય પક્ષીરાજ જટાયુ, પછી વાનરોની, પછી દેવતાઓની, અને ચોથા નંબરે આપણે આ ફાંકો ના રાખવો. આપણે તો શું છે, જો લાગે કે હવે જીતે એવું છે તો એના ભેગા થઈએ, નહીતર બધું જોઈને પછી જોડાઈએ. પણ વાનરો ભગવાનની સહાયતામાં આયા. પક્ષીરાજ જટાયુએ મારી માં જાનકીને બચાવવા માટે પોતાની પાંખો કપાઈ ત્યાં સુધી સાહેબ લડ્યો, એટલે એને પહેલા વંદન. અને પછી તુલસીદાસજી મહારાજ મારી માં જાનકીની વંદના કરે છે. જનક સુતા જગ
જનની જાનકી અતિશય પ્રિયા કરુણા નિધાન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તમારા મનાવો તાશો કૃપાની શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય તમારા મનાવો આસો કૃપાની શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય સીતાજી મહારાજ કહે મારી માની વંદના એટલે કરો છો. માના ચરણમાં મસ્તક નમાવી અને તુલસીએ માગણી કર્યો કે માના ચરણમાં મસ્તક એટલે નમાવું છું કે બુદ્ધિ તો સાહેબ ગણપતિ બાપા આપી દે. બાપા બુદ્ધિ આપે, પણ બુદ્ધિ ડખા કરે. આ બુદ્ધિ આજ દુનિયામાં જે કંઈ વિકાસ એ બુદ્ધિનો અને જેટલી સમસ્યા એ બુદ્ધિની જ છે સાહેબ. બુદ્ધિ બધાની પાસે છે, મતિ બધાની પાસે છે, પણ મતિની પવિત્રતાને માટે માના ચરણ સેવવા પડે. માં કૃપા કરે. હે શારદે માં, હે શારદે અજ્ઞાનતા સે હમે તારે. શારદે માં હે શારદે અજ્ઞાનતા તે જ્ઞાન દે. હે શારદે માં, હે શારદે અજ્ઞાનતા સે હમે તારે. શારદે માં હે શારદે અજ્ઞાન દે. હે શારદે માં, હે શારદે માં, હે શારદે માં હે શારદે માં શારદે માં હે શારદે હે શારદે માં હે શારદે અજ્ઞાન દે. તો મતિને પવિત્ર કરવા માટે સાહેબ
માં જગદંબાના ચરણ સેવા. માં કૃપા કરે ત્યારે મતિ પવિત્ર થાય, નિર્મલ મતિ થાય. એ નિર્મલ મતિની યાચના માની પાસે તુલસીએ કરી હતી. પછી પ્રભુને વંદન કર્યા. સાહેબ રાજીવ નયન ધરે ભગત વિપતિ જન પુનિ મન બચન કર્મ રઘુનાથ. રઘુપતિને વંદન કર્યા, રઘુનાથના ચરણોમાં વંદન કર્યા. અને પછી તુલસી રામની વંદના પછી રામ નામ પ્રકરણ લખે. રામ નામના પ્રકરણનો વિસ્તાર તુલસીએ કર્યો છે. 18મા દોહરાથી 27મા દોહરા સુધી રામ નામની વંદનાનું પ્રકરણ છે. વિસ્તાર છે વંદના પ્રકરણમાં નામનો. એનું કારણ છે તુલસીદાસજીને સાહેબ રામ કરતા રામનું નામ જે છે. તુલસી એમ કહે છે કે મારા જીવનમાં મેં કેવલ સાહેબ હું મેં કંઈ કર્યું હોય તો રામ નામ જપ્યો છું. કોઈએ કીધું તમે ખોટું બોલો છો. અમારે કાલ રાતે આવું થયું સાહેબ. એ બગા કાલ રાતે અમે એક સાધુના ત્યાં બેઠા સાહેબ. આવતી વખતે અમારે ઠેકાણા ઘણા પાછા. અને આજ નરોત્તમભાઈ પૂછતા કે થાકતા નથી? એક વસ્તુ કહું સાહેબ, થાક ત્યારે લાગે ખોટા દોડો ત્યારે. જીવનમાં થાક ત્યારે લાગશે જ્યારે ખોટા દોડશો ત્યારે. સાચું દોડશો ત્યાં સુધી થાક નહીં લાગે. અને સાધુની જોડે 11 વાગે અમે એમના ત્યાં બેસ્યા અને એ પ્રમાણે વાત કરતા. તો એમાં બીજા 2 દીકરાઓ હતા. એમને કીધું કે એ સાધુને એમ કીધું કે શાસ્ત્રીજી છે ને એ બધું તંત્ર મંત્ર કામ એવું ને મને આજ ખબર પડી હું આ બધું જાણું છું. અલા મેં કીધું તને આવું કીધું કોને કે હું આ તાંત્રિક ને અહીં યંત્ર ચલાવતા આવડતું નથી, તંત્ર આવડતો નથી, મંત્ર આવડતો નથી. એક વસ્તુ છે અમારી પાસે મંત્ર છે સાહેબ. રામ જપો 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 પાપ. રામ નામનો વિસ્તાર તુલસી કરે. તુલસીને કોઈએ કીધું કે તમે ખોટું બોલો છો, આવું કઈ રામ રામ. અને તમને એક વસ્તુ કહું સાહેબ, તમને હાવ સાચું બોલજો. સીધું કોઈ સાધન આપે તો એ ફાવે? સીધું આપે જ નથી ફાવતું. સમજો તમારે મૂળ ટેવ આવી છે ને ઊંધા કાન પકડવાની. હું તમને કહું સાહેબ, હાવ સીધું સાદું કોઈક રામ નામ જપતું હોય, કોઈ સાધુ હાવ સીધો સાદો આમ ખાઈ પીને આનંદ કરે ને ભગવાનનું નામ લેતો હોય, તો ઈ સાધુમાં રુચિ કે ઊંધા માથેથી લટકીને પડ્યો હોય એમાં તમને રુચિ? બોલો. અરે કદા કરાયેલા ઈ કે હું તો કે બોલું ભાલું ને ભગત ભાલા ઉપર એમ કે હું તો એટલે એમને પ્રચાર એવો કરેલો ભાલા ઉપર ઉભા રહીને કથા કરે. આખું ગામ જોવા આવે ને કે ભાલા ઉપર જે ઉભા રહેતા હશે સાહેબ. એટલે આપણને જિજ્ઞાસા શરૂઆત તમારી મેને જિજ્ઞાસા હતી કે ભાલા ઉપર ઉભા રહી શું કરે દારી આવી? તો પછી ભાલો નીચે ને પછી પાટિયું ઉપર. હા પછી ભાલા ઉપર પાટિયું ઈ નહીં કીધેલું. વિરમગામમાં જ આવેલા ભાલા ઉપર કે ઉભા રહીને કથા કરે. પછી હું એ કથા કરે એટલે આપણે જઈએ એટલે આપણે કોઈ સાલ તો ઉડાડે ને સાહેબ, સન્માન કર્યું. પછી કીધું 2 શબ્દ બોલો. મારે તકલીફ એ છે કે જે લાગે એ બોલી જવા જોઈએ છે, એટલે ઘણા ગમતું પણ નથી. આ મેં એ વક્તાને જેમ કીધું, મેં કીધું તુલસીદાસજી આખી રામાયણમાં જઈ લખ્યું નથી ભાલા ઉપર ઉભા રહીને કથા કરો. તમે શું કરવા લોહી પીવો? શાંતિથી સુખાસનમાં બેન કથા કરો ને. આમાં તમે દુઃખી થાવ છો ને અમે તમારી કથા નથી સાંભળતા, અમે ભાલો જોઈ રહ્યા છીએ. અને એક વસ્તુ કહું તમને રસ એમાં છે. કોકની પીડા જોવો છો ને અહીંયા જ તમને રસ આવે. ઊંધા લટકી જેલા હોય કે બાપ ઊંધા લટકી જા, પણ સીધા રામાયણ સીધા કરે, ઊંધા શું કામ કરે સાહેબ? અતિ સાહેબ આ બધું નામ આયા કેવા આયા હારા આયા.
જે આયા એ હારા જ કહેવાય. શું આમ આમ કરો તમે? જી આયા એ હારા જ કહેવાય ને નામ. ભરતભાઈ નું આવી ગયું છે ને. હે તે મંદિર માટે જ હું દર્શિના માટે મારો કાલો થોડી બનાવવાની અહીં મંદિર માટે જ કહું છું. આવી ગયા છે. હા હા તમને બોલવા હાલી દઉં. મારે શું મેં ઘડિયાળ એમની જ લીધી છે અને એમની ઘડિયાળ રહી નહીં સમય નથી બતાવતી. બોલે છે કે ટોપી વાળાને આપી દો. આ ઘડિયાળ બોલે બોલી ઘડિયાળ બોલે પણ આ સહેજ વાત કરીને આપી દઉં. સહેજ જ સહેજ જ. હવે આ પાલાવાળાની વાત અને ભાલાઓ ઉપર ઉભા રહીને કરતા એક વસ્તુ તમને સાહેબ સીધું નથી ફાવતું. તમે જુઓ આમ આમ 3 વાર ઉભા કરે પાછા બેહારે પાછા ઉભા કરે બેહારે તો કે બાપજીએ પૂજા બહુ સારી કરાઈ. પણ જો ના ઉભા કરે કે બાપજી પૂજા પૂજા મેં ઠેકાણ પાડી. એવું છે ને. એક વસ્તુ કહું સાહેબ, તરવું હોય ને તો લાંબુ કંઈ કરવાની જરૂર નથી. ટૂંકું ને ટચ હરિનું નામ છે અને આ નામનો આશ્રય તમને તારી દેશે. રામ 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 રામ. તુલસીદાસજી મહારાજ રામ નામનો મહિમા ગાય. બંદઉ નામ રામ રઘુબર કો એ તુ કૃષાનું ભાનું હિમ કરકો. આ નામ તુલસીને બહુ ગમ્યું છે. રામ નામનો વિસ્તાર કર્યો છે. ત્યારે સાહેબ આપણે પણ આ 2 લીટી ગઈને પછી આજે કઈ જાહેરાત છે એમાં રામ 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 ગાઈએ નાહક અભિમાન છોડ રામ કોરી જાઈએ. રામ 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 ગાઈએ નાહક અભિમાન છોડ રામ કોરી જાઈએ. રામ 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 ગાઈએ નાહક અભિમાન છોડ રામ કોરી જાઈએ. कलिमल को नाश करत राम नाम गाइए परम पद प्राप्त होत राम कोई जाइए. कलिमल को नाश करत राम नाम गाइए परम पद प्राप्त होत राम को. ये राम 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 गाई नाहक अभिमान छोड़ राम कोरी जाइए. अरे तो बोलो तुम्हें यार. राम 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 गाई नाहक अभिमान छोड़ राम कोरी जाइए. मन अब बात मान राम नाम गाई ध्यान धरो राम चरण राम कोरी जाइए. मन अब बात मान राम नाम गाई ध्यान धरो राम चरण राम कोरी जाइए. मन अब बात मान राम नाम गाई ध्यान धरो राम चरण राम कोरी जाइए. मन अब बात मान राम नाम गाई ध्यान धरो राम चरण राम कोरी जाइए. राम 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 गाई नाहक अभिमान को राम कोरी जाइए. राम 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 गाई नाहक अभिमान छोड़ राम कोरी जाइए. राम बिना शांति नहीं गति हो न पाई जाए विरक्त सीता राम कोरी जाइए. राम बिना शांति नहीं मति हो न पाई जाए विरक्त सीता राम कोरी. ये राम बिना शांति नहीं गति हो न पाई जाए विरक्त सीता राम कोरी जाइए. राम 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 गाइए नाहक
રામ 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 બોલીએ સીતારામ રામ 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 ગાઈએ નાહક અભિમાન છોડ રામ કો रिझाइए नाहक अभिमान छोड़ राम को रिझाइए राम 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 नाम गाए नाहक अभिमान छोड़ राम को रिझाइए જાહેરાત થાય છે 3:30 થી 1 તારીખ સિવાય એ પછી વાત બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કુલર 2-3 વધારે લાવો. પરમ વંદનીય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન. આપણા આમંત્રણને માન આપીને પધારેલા આજુબાજુના મહેમાન દીકરીઓ જમાઈ વેવાઈને પણ આ તકે શાબ્દિક સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. આપણે જે આ કથાનું આયોજન હનુમાન દાદાના મંદિર માટે કરી રહ્યા છીએ અને આપણે જ્યારે બેસતા વર્ષના દિવસે જે આપણે છર બોલ્યા હતા અને એ વખતે નક્કી કર્યું હતું કે હનુમાનજીના મંદિર નિમિત્તે જે કંઈ મોટી રકમ લખાવ છે એને 3 હપ્તા કર્યા હતા, મોટી રકમ હોય એના માટે, અને એ જ આપણે ચીલો રાખશું. પણ કથા નિમિત્તે જે કંઈ સીધું લખાયું હોય અને યજમાન બન્યા હોય એ રકમ આપણે કાર્યાલયમાં આ દિવસોમાં જમા કરાવશું. આજે પણ ઘણા બધા નામ આવ્યા છે એ જાહેર કરતા આનંદ અનુભવું છું. 25,001 લક્ષ્મણભાઈ જીવાભાઈ, હસ્તે પંકજભાઈ. 11,111 સ્વર્ગસ્થ પ્રભુભાઈ લગરાભાઈ પીઠવા, હસ્તે રમેશભાઈ. 11,111 સ્વર્ગસ્થ મથુરભાઈ શંકરભાઈ, હસ્તે ધર્મેન્દ્રભાઈ. 5100 રૂપિયા ગંગા સ્વરૂપ રતનબેન મગનભાઈ, હસ્તે ભરતભાઈ. 5,501 પિંકલબેન જિગ્નેશ કુમાર સુરેન્દ્રનગર તરફથી. ત્યારબાદ 11,111 કાળુભાઈ શિવાભાઈ તરફથી. 1,100 રૂપિયા કાનજીભાઈ ડુંગરભાઈ. 1,000 રૂપિયા ચતુરભાઈ રામજીભાઈ માળોદ તરફથી. 1,000 રૂપિયા જયંતિભાઈ મગનભાઈ બલગામડા તરફથી. 21,000 રૂપિયા અમૃતભાઈ ધરમસિંહભાઈ ખાંડીવાડ તરફથી. 11,000 રૂપિયા નારાયણભાઈ રામજીભાઈ કાનેટિયા તરફથી. અને 200 રૂપિયા બાબુભા કનુભા મોટા ટીમલા. 200 રૂપિયા મહેપતસિંહ કેશુભા મોટા ટીમલા. 200 રૂપિયા જયુભા અમીરજી મોટા ટીમલા. 1,100 રૂપિયા નીલકંઠ કોટેક્સ જસદણ. અને 500 રૂપિયા અજાભાઈ મોહનભાઈ નાના ટીમલા. 2,100 રૂપિયા મહેન્દ્રસિંહ મોટા ટીમલા તરફથી. અત્યારે આ ચૈતર મહિનાની ગરમી છે એટલે બપોર પછી જે આપણો કાર્યક્રમ 2:30 થી 5:30 હતો એમાં આપણે સમયનો ફેરફાર કરીએ અને એ પહેલા શાસ્ત્રીજી આવે પહેલા આપણી સંખ્યા આટલી ને આટલી હોવી જોઈએ. તો બપોર પછી 3:30 થી 6, 6:15, 6:30 બપોર પછી 3:30 આવી જાય. તમે આવી જશો. શ્રોતાગણ પણ હોય. હું એમ નથી કહેતો એટલે પછી એમ સમજે કે હવે 3:30 એટલે 4 જવાનું. ના 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 ના, થોડી ઘણી છૂટછાટ. અને આવેલો દિવસ સમય ગઈકાલનો દિવસ આપણે રામનવમી કથાનો પહેલો દિવસ આપણા હાથમાંથી ગયો. બીજો દિવસ એમ 9 દિવસ આપણા રામરાજપરના આંગણે આ કથાના દિવસો સારી રીતે આપણે એનો જીવનમાં લઈએ. એમ બપોર પછી આપણે આ ગરમીના કારણે 3:30 થી અને બપોર પછી પણ શિવ વિવાહ જેના યજમાન કાળુભાઈ છે અને એની પણ પૂરી તૈયારી છે એ પણ માનશું. બપોર પછી આઈસ્ક્રીમ પણ છે. તો બધા જ ભાઈઓને બપોર પછી 3:30 નામ બદલાનું એવું કઈ છે? ચંદુભાઈ 2 નામ છે, ચંદુભાઈ કલ્યાણભાઈ, કાળુભાઈ કે કલ્યાણભાઈ જે કહો તે. પણ એ બપોર પછી શિવ વિવાહના યજમાન છે અને એ જ્યારે સમય આવે ત્યારે અને જે આઈસ્ક્રીમ માટે જે યુવા મિત્રોની પહેલ છે એને પણ આપણે બિરદાવીએ અને એ સમય પણ આપશું. આપ સૌની હાજરી અને જે ગઈકાલે આપણે જે રીતે પ્રસાદ લીધો બધાના સહકારથી આપણે જે કે ટીમ પાડી છે એ બધાનો આપણે છેલ્લા દિવસે આભાર વ્યક્ત કરશું જ.
આવી રીતે આપણે ખંભે ખંભા મિલાવીને કઈ આવી રીતે આપણે જાહેરાત કાર્ય લઈને પૂર્ણ દોડો, કરીએ. તમે દોડો. જાહેરાત છે કઈ કહેવાનું છે તો હા તમે આમ કરો છો હાથ એટલે હા નથી કઈ હા એ હાથ આમ કરે મેં કઈ કેવું હશે એમને. એટલે આપણે આ કથાને પૂર્ણ કરશું. આપણે બહેનો ગઈકાલની જેમ રસોડામાં સેવા માટે અને પ્રસાદ લેવા માટે જશે અને તમામ જે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે તે તમામ અને ગામ ધુમાડા બધ પ્રસાદ લેવા માટે ભાવભીનું આમંત્રણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કથા વિસર્જન હોત સોના બીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સૌનું કરો કલ્યાણ. એક ઘડી આદિ ઘડી આદિ મેં પુનિયા તુલસી સંગત સાધકી ઘટે કોટિ અપરાધ. રાજા વજવિદ દીદના આજ તાજ के पास सब देवता आश्रम गए शंभु गए कैलाश. शिव जी कथा के अंत में लीजे रघुवीर नाम. एक बार बड़े भाव से जोर से प्रेम से सब कोई कहो जय 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 सीताराम. सियावर रामचंद्र की पवन सुत हनुमान की बोलो भाई सब संतन की. अपने अपने गुरु महाराज. સવારની કથા અહીં વિરામ લે. બપોરે 3:30 કલાકે ફરી કથા માટે મળીશું. હા હા તે બેનો વહેલી ભલે આવીને ગાય એમ પગે છૂટા કરે ને કોથળી હોય નાના કોથળી એ છૂટી કરે. એ તો ગાવાનું આવશે ત્યારે ગાવાનું જ થશે. આ કથાના કલેવર જ આ કથાકારો એ બદલી નાખ્યા છે બધા. નાગરું કે કુદાડો પાલ લાવો ભાગવત પૂરી થઈ જાય, કુદાડો રામાયણ પૂરી થઈ જાય. એટલે એ તો આવશે એટલે ગાવાનું થશે. હો વચ્ચે ખાલી ખાલી બીજું કંઈ ઝડપથી ના લવાય. એ તો જન્મ આવશે ત્યારે ગાવાનું, લગ્ન આવશે ત્યારે ગાવાનું. ગાવાનું હોય ત્યારે માણસ ગાતું નથી, ના ગાવાનું હોય ત્યારે ગાય જાય. કરીશું આપણે એને પણ 3:30 આવી જાઓ પછી બધું થશે ને, ત્યાં સુધી થશે નહીં કઈ. અને આ ઘડિયાળ આપી દો. एक डगलू में